ગુજરાતના લોકો માટે આજે મોટી હવામાન અપડેટ સામે આવી છે। આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે। ક્યાંક ભારે ગરમીનો કહેર તો ક્યાંક અચાનક વરસાદની એન્ટ્રી અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો તમે બહાર જવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલની અંદર। આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક જિલ્લાના હવામાન વિશે સંપૂર્ણ માહિતી જાણીશું, સરળ ભાષામાં અને સચોટ અંદાજ સાથે। હાલ ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધારે છે। દક્ષિણ ગુજરાત ભેજ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છના પવનની ઝડપમાં વધારો નોંધાઈ શકે છે। દિવસ દરમિયાન તાપમાન 38 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે ગરમીનો અનુભવ વધુ તીવ્ર બનશે। હવામાન વિભાગના અંદાજ મુજબ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। વાદળોના સમૂહ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે। સાંજ અથવા રાત્રિના સમયે હળવોથી મધ્યમ વરસાદ શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ બની શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ઝડપ વધુ રહી શકે છે। આ સમય દરમિયાન ખેડૂતો અને બહાર કામ કરતા લોકો માટે ખાસ સલાહ છે। હવામાન બદલાય ત્યારે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। ગરમીથી બચવા પાણી વધુ પીવું, બપોરે સીધા સૂર્યપ્રકાશથી બચવું, વરસાદ દરમિયાન વીજળીની પવનથી સાવચેત રહેવું। ચાલો હવે જોઈએ ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં હવામાન કેવી રીતે રહેશે। અમદાવાદ ગરમી વધુ રહેશે, વાદળછાયું વાતાવરણ શક્ય। સુરત હળવો વરસાદ અને ભેજ વચ્ચે। રાજકોટ પવન સાથે હવામાન બદલાઈ શકે છે। કચ્છ વાદળો અને પવનની ઝડપમાં વધારો। વડોદરા અસ્થિર હવામાન, ક્યારેક વરસાદી ઝાપટા। તમારા શહેરમાં હાલ કેવું વાતાવરણ છે તે કોમેન્ટમાં જરૂર લખજો। જો તમને આવી તાજી અને સચોટ વેધર અપડેટ જોઈએ તો આ વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।